દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હીના જંતર મંતર પર પેપર લીકનો જે ગેરરીતિનો મામલો છે તેને લઈને યુવાનો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે અને ગઈકાલે સંસદ કૂચનો કોલ આપવામાં આવ્યો હતો અને આ દરમિયાન પોલીસ અને યુવાનો સામસામે આવ્યા, ઘર્ષણ થયું, લાઠીચાર્જ યુવાનો પર કરવામાં આવ્યો, ત્યારબાદ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા ને પરિસ્થિતિ વિકટ બની છે। આજે દેશભરમાં યુવાનો વિરોધ પર ઉતર્યા છે અને જે નીટ પેપર લીક મામલે જે શિક્ષણ મંત્રી છે તેમની રાજીનામાની માંગ પણ કરવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીટ પેપર લીક મામલે હવે પ્રતિક્રિયા આપી છે। જંતર મંતર પર જે ચાલી રહેલા આંદોલન વિશે તેમણે વાત કરતાં કહ્યું કે નીટ પેપર લીકનો મામલો છે તેને રાજકીય મુદ્દો બનાવવામાં ન આવે। તેમણે કહ્યું કે ભવિષ્યમાં આ પ્રકારે પેપર લીકનો બનાવ ન બને તે માટેની સુચારુ વ્યવસ્થા છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ નીટ પેપર લીકમાં કૌભાંડમાં સંડોવાયેલા જે આરોપીઓ છે તેમને એકને પણ છોડવામાં નહીં આવે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ને આ કેસમાં જે શરૂઆતમાં 13 જેટલા લોકો ઝડપાયા હતા તે તમામ દોષિતો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। એટલે વડાપ્રધાનનું આ ખૂબ સૂચક નિવેદન માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ યુવાનો ભારે રોષે ભરાયેલા છે, નારાજગી દર્શાવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આ નિવેદન થકી આશ્વાસન આપ્યું હોય તેવું કહેવાઈ રહ્યું છે। પરંતુ હવે પરિસ્થિતિ છે તે કઈ તરફ જાય છે, જંતર મંતર પર હાલ આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। યુવાનો પોતાની માંગને લઈને અડગ છે કે જે શિક્ષણ મંત્રી છે તેમનું રાજીનામું લેવામાં આવે અને સાથે જ આ તમામ ખામીઓ છે શિક્ષણ વિભાગમાં તે સુધારવામાં આવે। ત્યારે આ પરિસ્થિતિ જે છે તે વિકટ બની ના હવે જંતર મંતર પર આજે બીજા દિવસે પણ જે પ્રદર્શન છે તે યથાવત જોવા મળી રહ્યું છે। ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કઈ રીતની પરિસ્થિતિ જોવા મળે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સ્ફોટક નિવેદન સામે આવ્યું છે તેને લઈને હવે યુવાનો કઈ રીતની સ્થિતિ નિર્માણ કરે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર